આઈડિયાની ને વિચારોની. એક ગામ હતું, ગામની બહાર એક વૃક્ષમાં ઉપર માળો બનાવીને કાગડો ને કાગડી બંને રહેતા હતા. તો એમને માળામાં ઈંડા મૂકેલા હતા અને ઉડીને બહાર ગયા અને ત્યાં સાપ આવ્યો. તો સાપે એમાંથી એક ઈંડું ખાઈ લીધું. ઈંડું ખાઈને જેવા કાગડો અને કાગડી આવ્યા ત્યારે સાપ ત્યાં હતો, તો સાપને એમને પૂછ્યું કે અમારું ઈંડું ખાધું કેમ? ત્યારે સાપે એવું કહ્યું કે આ તો મારી રોજની ક્રિયા છે ને, હવે હું અહીંયા રહેવાનો છું ને મેં નીચે દર બનાવ્યો છે, આપણે રોજ આ એક આડું ખાવાનું થાય, તમારથી થાય એ કર લો. સાપને ખબર હતી કે કાગડો ને કાગડી આપણું કોઈ બગાડીએ કોના નહીં, બહુ એવો તાપ કરશી તો વેટાઈને દબાઈ જાય, એમાં થાય શું એનાથી. એટલે આ બધી વાત થઈને કાગડો ને કાગડી બે જાય ને કાગડીએ કાગડાના ચર્ચા કરી કે હારું આટલો બધો વખો વેટાઈ પડ્યો હોય, હાપ માનતો નહીં, આપણાથી કોઈ થાય એવું નહીં. એટલે કાગડાએ કીધું શાંતિ રાખો, શાંતિ રાખો, કાળ મારો કોક રસ્તો થા, બહુ યાડશો નહીં. એમ કરીને કાગડો માં બેડો ઉડતો ઉડતો જો નદી કિનારે. અહીંયા રાજાની રાણીઓ ને બધા સ્નાન કરતા હતા, એમાંથી સીધો એક હાર ઉઠાયો. હાર ઉઠાઈને પાર્ટી ઉડી એટલે સૈનિકો ચેડી ચેડી આયા. સૈનિકો ચેડી ચેડી આયા, એવો સીધો જે હાર હતો એ હાપ જો ધર્મ હતો ને એમાં જઈને નોસ્યો. એટલે સૈનિકોને ખબર પડી કે હાપ આ ધર્મ છે, અરે હાર આ ધર્મ છે. સૈનિકો સીધે સીધો ધર્મથી હળી ઉટકા કરીને હાર કાઢવાના બદલે મોંથી સીધો પેલો હાપ આવ્યો. તે આવતો ને આવતો પેલો તો હાપને એકવાર પાડી દીધો, અધમુઓ કરી દીધો. પાડીને હાર લઈ લીધો. કાગડાએ કાગડીને બતાવ્યું કે જો બહુ બખાડો ન કર્યો, સુખ શાંતિ આ હાપનો રસ્તો નહેરી જો. અને હાપે અહીંયાથી જ્યાં વન ફોડીને ફેરથી વળતા આયા નહીં. એટલે મિત્રો, હિંમત અને ચતુરાઈ એની આગળ ક્યારેય કોઈનું ચાલતું નથી. તમે કોઈને લડી નથી શકતા, બાજી નથી શકતા, પણ તમે તમારી બુદ્ધિથી નિર્ણય લઈને તમે એનું રિઝલ્ટ આપી શકો છો. આપણો સમય થઈ ગયો છે, નાસ્તો ને પતી ગયું છે, હવે આપણે આપણા દિવસની શરૂઆત કરીએ. ચલો.